સુરતના કિમ 4 રસ્તા નજીક યુનિયન બેંકમાં 10 દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી। દિવાલમાં બાકોરું પાડી લોકર તોડી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ ગેંગને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી લીધી છે। પોલીસે દિલ્હી, પંજાબ, બિહાર અને વેસ્ટ બંગાળના રાજ્યોમાંથી 8 ઇસમોને ઝડપી કુલ 53.58 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। જ્યારે ચોરીની ઘટનાના પ્લાન ઘડનાર માસ્ટર માઇન્ડ હજુ પણ પોલીસ પકડથી બહાર છે। તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સુરત જિલ્લાના કિમ 4 રસ્તા નજીક આવેલ યુનિયન બેંકને 10 દિવસ અગાઉ તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ બેંકની દિવાલમાં બાકોરું પાડી બેંકનો સાયરન કેબલ કાપી કુલ 6 જેટલા લોકરો તોડી નાખ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી ગયા હતા। સવારે બેંકનો સ્ટાફ આવતા તેઓએ દિવાલમાં બાકોરું જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાને પગલે સુરત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ કોસંબા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઘટનાને ગંભીરતાથી લઈ સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસરે ગ્રામ્ય પોલીસની 12 જેટલી ટીમ બનાવી હતી। આપ સૌ જાણો છો એ રીતે તારીખ 16 ડિસેમ્બરના રાતના સમયથી તારીખ 17 ડિસેમ્બરના વહેલી સવારના સમય સુધી કોસંબા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ આઉટપોસ્ટ નજીક પાલોદ ચોકડીથી થોડે અંતરે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી પાછળના ભાગે આવી એક પ્રાઇવેટ ઓફિસમાંથી બાકોરું પાડી અને 1470 ગ્રામ સોનું તથા 4 કિલો ચાંદી અને રૂપિયા 9 લાખ રોકડની અંદાજિત જે 1,05,88,000ની જે ગરફોડ થઈ એ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 ક, 324(5), 331(4) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ। તાત્કાલિક ધોરણે સુરત ગ્રામ્યના અને નવસારીના ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવેલી, એફએસએલની ટીમ લઈ અને બધા સાયન્ટિફિક પુરાવાઓ લેવામાં આવેલા અને તમામ સિનિયર અધિકારીઓ દ્વારા ત્યાં વિઝિટ કરી અને એલસીબી, એસઓજી અને પેરોલ, ફરલો તથા સ્થાનિક પોલીસના જે માણસો છે એ તમામને આ ગંભીર પ્રકારના અને ખૂબ જ મોટી રકમ ધરાવતા ગુનાને ઉકેલવા માટે લગાડવામાં આવેલા। આ ગુનાને ડિટેક્ટ કરવા માટે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની 12 ટીમો સતત કાર્યરત હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, નજીકના હોટલ, ધાબા, ધર્મશાળા, રહેણાંક વિસ્તારો એ તમામનો સર્વે કરવામાં આવેલ। સુરત ગ્રામ્ય, સુરત સિટી, તમામ બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો છેક અમદાવાદ સુધીના એ ચેક કરવામાં આવેલા, જેમાં 500થી વધુ સીસીટીવી કેમેરાનું એક સૂક્ષ્મ અવલોકન નિરીક્ષણ કરવામાં આવેલું। ઘટના સ્થળનું નિરીક્ષણ કરતા પોલીસ તરત જ ખ્યાલ આવી ગયો હતો કે ઘટનાને અંજામ આપનાર ગેંગ હાઈ પ્રોફેશનલ છે અને તેઓ સુરત જિલ્લો અથવા રાજ્ય છોડી ભાગી ગયા હશે, જેને લઈ પોલીસે સુરતથી લઈ અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન, બસ સ્ટેશનના 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। ત્યારે છૂટક વાહનો કરી સુરતમાં પસાર થતા નેશનલ હાઈવે પર પહોંચેલા અને ભેગા થઈ એક ઓટો રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન ખાતે જઈ લોકલ ટ્રેનમાં બેસી વડોદરા અને વડોદરાથી અન્ય ટ્રેનમાં બેસી દિલ્હી પહોંચી ચોરીના માલની ભાગબટાઈ કરી આરોપીઓ બાદમાં છૂટા પડી ગયા હતા। રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન જઈ રહેલા ગેંગના સીસીટીવી ફૂટેજ તેમજ અંગત હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ કઈ દિશામાં ગયા તે પોલીસને કડી મળી હતી, જે કડીના આધારે પોલીસની અલગ અલગ 4 ટીમો બિહાર, વેસ્ટ બંગાળ, દિલ્હી અને પંજાબ જવા રવાના થઈ હતી। એક્સરસાઇઝના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસને માહિતી મળેલ કે આ ગુનાને અંજામ આપવા માટેના જે આરોપીઓ છે એ ગેંગ જે છે એ બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી તથા પંજાબના અલગ અલગ વિસ્તારમાં ભાગી છૂટેલા છે, જેથી તાત્કાલિક ધોરણે 4 ટીમોને આ 4 રાજ્યોમાં મોકલવામાં આવેલા અને બાકીની 8 ટીમો એ સ્થાનિક લેવલે વર્કઆઉટ કરી અને આ 4 ટીમોને મદદ કરેલ હતી। મદદ કરનાર આરોપીઓ કે જેમણે અહીં સાયણ વિસ્તારમાં રહે છે એમાં એક દીપક નંદલાલ મહતો તથા બીજા યશ ઉર્ફે મોનુ રવિ મહતો, એ બંને આરોપીઓ સાયણ વિસ્તારમાં જ રહે છે અને આ દીપક લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે। આ બંને અહીં લોકલ લેવલે મદદ કરેલ હતી, જેમાં બીજા અન્ય જે મૂળ આરોપીઓ છે જે આંતરરાજ્ય તપાસની ટીમોએ જેમાં વર્કઆઉટ કરેલું
અને દિલ્હી, પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળ ગયેલા હતા. એમાં જે સૌથી મૂળ આ ષડયંત્ર ઘડનાર છે એ સૂરજ ચંદ્રદેવ પ્રસાદ સિંહ અને એની સાથે મદદ કરનાર જે છે બરખુ કુમાર અર્જુન બિંદ આ એમાં મુખ્ય આરોપી તરીકે છે. આ 4 ટીમો અલગ અલગ જગ્યાએ જ્યાં ગઈ હતી એમાં બિહાર રાજ્યમાંથી જે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. એમાં કુંદન ધરણીધર બિંદ ચોર પુરુષોત્તમપુરના રહેવાસી મુંગેર જિલ્લાનો રહેવાસી છે. બીજો ખીરુ ઉર્ફે મામો પ્રકાશ બિંદ એ ખડગપુર મુંગેરનો રહેવાસી છે. ત્રીજો બાદલ ધર્મેન્દ્ર મહતો જે ભાગલપુર બિહારનો રહેવાસી છે. મુંગેર જિલ્લામાં સુરત ગ્રામ્યની તમામ ટીમો જ્યારે ગઈ ત્યારે બિહાર STFએ પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની કરેલી છે અને જે થાણા વિસ્તારમાં પોલીસ ગયેલી હતી એ વિસ્તાર નક્સલવાદથી થોડો પ્રભાવિત છે એટલે ખૂબ જ પોલીસે તકેદારી રાખી અને એક ગણતરીપૂર્વકનું આયોજન કરી અને આવા સંવેદનશીલ વિસ્તારમાંથી આ 3 આરોપીઓની ધરપકડ કરેલી છે. ખૂબ જ ગીચ અને પરપ્રાંતીય રહીશોની વસ્તી ધરાવતા દિલ્હીના નિહાર ખાતેથી સૂરજકુમાર ચંદ્રદેવ પ્રસાદ સિંઘ અને બરખુ કુમાર અર્જુન બિંદને ઝડપી લીધા. જ્યારે પંજાબથી જયપ્રકાશ બાબુલાલ બિંદ તેમજ સુરતના ઓલપાડના સાયણ ખાતે મદદગારી કરનાર દીપક નંદલાલ મહંતો અને યશકુમાર રવિ મહાત્મા સંતાયા હોવાનું જાણવા મળતા પોલીસે તેઓને પકડી લીધા હતા. જ્યારે બિહાર રાજ્યમાં ભાગી ગયેલ કુંદન ધરણીધર બિંદ, ખીરુ ઉર્ફે મામો પ્રકાશ બિંદ, બાદલકુમાર ધર્મેન્દ્ર મહંતો સક્રિય નક્સલાઇટ વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસે જીવનું જોખમ ખેડી બિહાર STF અને સ્થાનિક પોલીસની મદદ લઈ પહોંચી ગઈ અને 3 આરોપીઓને પકડી લીધા હતા. જ્યારે ચોરીની ઘટનાના પ્લાન ઘડનાર સૂરજકુમાર ભરત લુહાર જે પોલીસના હાથે લાગ્યો ન હતો. પોલીસે તમામ આરોપીઓ પાસેથી સોનાના ચાંદીના દાગીના, એક પિકઅપ બોલેરો, મોબાઈલ, રોકડ મળી કુલ 53.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એક આરોપી પંજાબ ભાગી ગયેલ હતો જેનું નામ જયપ્રકાશ બાબુલાલ બિંદ છે જે મૂળ ભાગલપુર બિહારનો રહેવાસી છે. ત્યાંથી પકડવામાં આવેલ. જ્યારે સુરત રૂરલ LCBની ટીમ દિલ્હી ગયેલ હતી ત્યારે દિલ્હી સ્પેશિયલ સેલની પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને મળેલ હતી અને દિલ્હીથી 2 આરોપી, એક સૂરજ ચંદ્રદેવ પ્રસાદ સિંહ જે પણ મુંગેર બિહારનો રહેવાસી છે એ, અને બીજો બરખુ અર્જુન બિંદ એ પણ મુંગેરનો બિહારનો રહેવાસી છે. બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલી તથા અહીં જે મદદ કરનાર આરોપી છે જે સાયણ ખાતે રહેતા હતા દીપક નંદલાલ મહતો, મૂળ પશ્ચિમ બંગાળનો છે પણ અત્યારે સાયણ રહે છે, ત્યાંથી એની ધરપકડ કરેલ. અને મદદગારી કરનાર યશ ઉર્ફે મોનુ રવિ મહાત્મા જે બિકાનેર રાજસ્થાનનું છે એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આમ આ ગુનામાં સંડોવાયેલ કુલ 9માંથી 8 આરોપીઓની સુરત રૂરલ પોલીસે ધરપકડ કરેલી છે અને મુખ્ય સૂત્રધાર સૂરજ ભરત લુહાર એની ધરપકડ કરવા માટે ટીમો સતત કાર્યરત છે. પશ્ચિમ બંગાળ અને બિહાર જનારી ટીમોમાં PI ચૌહાણ જે પેરોલ ફરલોમાં છે એ અને PSI સકોરિયા ત્યાં ગયેલ હતા અને દિલ્હી અને પંજાબની ટીમમાં PSI રાઠોડ ત્યાં જઈ અને આ ઓપરેશન પાર પાડેલ છે. આ 3 આરોપીઓ આમાંથી એવા છે જેનો ગુનાહિત ઇતિહાસ છે. એમાં ખીરુ ઉર્ફે મામો જેના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો કેસ મુંગેરમાં દાખલ થયેલ છે. સૂરજની વિરુદ્ધમાં પણ એક્સાઇઝ એક્ટના ગુના દાખલ થયેલ છે અને અન્ય એક આરોપી વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે. આ તમામ આરોપીઓની તમામ ટેકનિકલ પોર્ટલ્સ પર સર્ચ કરવામાં આવી રહેલ છે અને આ પ્રકારની એમઓ ધરાવતા ગુના જ્યાં જ્યાં બનેલા છે ત્યાંની વિગતો સુરત રૂરલ પોલીસ મેળવી રહેલી છે. આ પહેલો આ પ્રકારનો દિવાલમાં બાકોરો બનાવીને મોટી ચોરી કરવાનો બનાવ છે કે અન્ય કોઈ બનાવમાં પણ આ આરોપીઓ અન્ય કોઈ જગ્યાએ સામેલ છે કે નહીં એ તપાસ હાલ ચાલી રહેલી છે. ખૂબ મોટી રકમનું જ્યારે ચોરી થયેલ હતી ત્યારે સુરત રૂરલ પોલીસે 50%થી વધુની રિકવરી, જેમાં 713 ગ્રામ સોનું જેની કિંમત 45,63,000 જેટલી થવા જાય છે, ચાંદીના દાગીના 1 કિલો જેટલા જેની કિંમત 70,000 જેટલી થવા જાય છે, રોકડા રૂપિયા 1,92,000, મોબાઈલ અને બોલેરો આમ મળી અને કુલ 53,58,000 જેટલી મુદ્દામાલની રિકવરી પણ આ ગુનામાં કરવામાં પોલીસ સફળ રહી છે. આ ગુનાને અંજામ આપવા માટે આ સૂરજ લુહાર
જે દીપક મહતો બંને એક જ ગામના છે, બંને ખૂબ સારા મિત્ર પણ છે અને ચાલુ વર્ષે આ સૂરજ લોહાર માર્ચ અને ઓગસ્ટ મહિનામાં અહીં આવી ઓગસ્ટ મહિનામાં 20 દિવસ રોકાયેલ હતો અને આ દીપકની મોટરસાયકલના ઉપયોગથી અનેકવિધ જગ્યાએ આણે રેકી કરેલી હતી. ગુનાને અંજામ આપવા માટે જે સાધન સામગ્રી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર છે, બ્રેકર મશીન છે, લોખંડનો કોષ છે વગેરેનું અરેન્જમેન્ટ અને બોલેરો ગાડીની અરેન્જમેન્ટ પણ અહીં દીપકે સૂરજના કહેવાથી કરેલ હતી. ઝડપાયેલા આરોપીઓની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે પોલીસ પકડથી દૂર રહેલ સૂરજ ભરત લુહાર સતત 20 દિવસ બેંકની રેકી કરી હતી. ક્યાંથી ઘૂસવું, ક્યાંથી ભાગવું, કઈ રીતે પોલીસથી બચવું, આ તમામ પ્લાન તેને ઘડી નાખ્યો હતો અને બાદમાં પોતાના વતનમાં જઈ એક બીજા ઈસમો સાથે સંપર્ક કરી બેંકની દિવાલ તોડવા ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, બ્રેકર મશીન તેમજ લોખંડની કોષનો બંદોબસ્ત કરી પ્લાન મુજબ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે મુખ્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 16 તારીખે આ તમામ લોકો આ બોલેરો પિકઅપ વાનમાં જઈ અને ત્યાં ઉતરી અને દિવાલની ઉપર 2 જણા રેકી કરતા હતા. 3 જણ અંદર ઘૂસી અને દિવાલમાં બાકોરું પાડી પહેલા 3 લોકર તોડતા કંઈ મળેલ નહીં, જેથી નીચેના 3 લોકર તોડેલ અને એમાંથી એમને 2 લોકરમાંથી આટલું જે 1400 ગ્રામ સોનું અને અન્ય જે ચાંદી અને રોકડની ચોરી છે એ કરી ગયેલ હતા. ગુનાને અંજામ આપ્યા બાદ અલગ અલગ રીતે આ બધા ઉતરી અને નજીકમાં રહેલ ઓટો રિક્ષા લઈ અને સુરત શહેર ખાતે રેલવે સ્ટેશને જઈ સૌપ્રથમ વડોદરા ગયેલ ટ્રેન મારફતે અને ત્યાંથી વડોદરાથી દિલ્હી જઈ અને દિલ્હીમાં બરખુકુમાર બિંદને ત્યાં રહી અને ગુનામાં મળેલ ચોરી કરેલ મુદ્દામાલની વહેંચણી કરી અને અલગ અલગ જગ્યાએ પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી અને પંજાબ તમામ નાસી ગયેલા હતા. આ તમામ એક્સરસાઇઝમાં ખૂબ જ મહેનત થી સુરત રૂરલ પોલીસે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભટોડ, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરાની, ડીવાયએસપી કામરેજ અને તમામ ટીમોએ આમાં મહેનત કરી છે અને હજી મુખ્ય આરોપીને પકડી અને હજી વધુ રિકવરી કરવા માટે સુરત રૂરલ પોલીસ કટિબદ્ધ છે. મેં આપને કીધું એ રીતે આ ખૂબ જ પડકારજનક કેસ હતું, કારણ કે આ એકદમ પ્રોફેશનલ ગેંગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ. કારણ કે નાની સૂની રીતે નહીં, આ તો દિવાલને તોડી અને આમાંથી સેફ ડિપોઝિટ લોકરની જે ચોરી કરવામાં આવેલ હતી એ પોલીસે હ્યુમન, ટેકનિકલ તમામ પ્રકારના ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી આ ગુના શોધવા માટે એની મદદ લીધેલ હતી. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત.